હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. તો આજે આપણે વાત કરવાના છીએ વસંત પંચમીના મહત્ત્વ વિશે અને વસંત પંચમી કેમ ઉજવવામાં આવે છે તેના વિશે. વસંત પંચમીનો દિવસ કલા અને સંગીતની દેવી માં સરસ્વતીને સમર્પિત હોય છે. કહેવાય છે કે જ્યાં સુધી વ્યક્તિને માં સરસ્વતીના આશીર્વાદ ન મળે ત્યાં સુધી તે પ્રગતિના પંથે આગળ નથી વધી શકતો. એટલા માટે વસંત પંચમીના દિવસે લોકો પોતપોતાના ઘરોમાં સરસ્વતી માતાની પ્રતિમાની પૂજા અર્ચના કરે છે. આ પર્વને મુખ્ય રીતે વસંત એટલે કે નવા પાક પર ફૂલ આવ્યાના દિવસ તરીકે મનાવવામાં આવે છે. વસંત પંચમીને શ્રી પંચમી પણ કહેવામાં આવે છે. વળી આજે ક્યાંક કૌમુદી ઉત્સવ મનાવવામાં આવે છે. ઋતુઓનો રાજા છે વસંત. વસંતને ઋતુઓનો રાજા માનવામાં આવે છે. વસંત આવતા જ પ્રકૃતિનો કણ કણ ખીલી ઉઠે છે. માનવ તો શું, પશુ પંખી પણ ઉલ્લાસથી ભરાઈ જાય છે. રોજ નવા ઉમંગ સાથે સૂર્યોદય થાય છે. પ્રાચીન કાળથી તેને જ્ઞાન અને કલાની દેવીમાં સરસ્વતીનો જન્મદિવસ રૂપે મનાવવામાં આવે છે. જે શિક્ષણવિદ ભારત અને ભારતીયતાથી પ્રેમ કરે છે તે આ દિવસે મા શારદાની પૂજા કરી તેમને હજુ વધુ જ્ઞાની બનાવવાની પ્રાર્થના કરે છે. આ ઉપરાંત પ્રાકૃતિક દ્રષ્ટિએ વસંત પંચમીને ફૂલ ખીલવાની, નવા પાકના આગમનનો તહેવાર માનવામાં આવે છે. શરદ ઋતુની ઠંડી પછી વસંતમાં પ્રકૃતિની સુંદરતા સોળે કળાએ ખીલી ઉઠે છે. આ ઋતુમાં ખેતરમાં સરસવના પીળા ફૂલ આવે છે. વૃક્ષો પર ફૂલો જોવા મળે છે. ચો તરફ લીલોતરી અને ગુલાબી ઠંડી મનને પ્રસન્ન કરે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ ઋતુ સારી ગણાય છે. માણસોની સાથે સાથે પશુ પક્ષીઓમાં પણ નવી ચેતનાનો સંચાર થાય છે. આ દિવસે લોકો નદીઓમાં સ્નાન કરે છે. બાળકોની શિક્ષા અને દીક્ષા માટે આ દિવસ શુભ મનાય છે. અમુક જગ્યાએ બાળકની જીભ પર મધથી ઓમ બનાવવાની પરંપરા છે. મનાય છે કે આમ કરવાથી બાળકની બુદ્ધિ તેજ બને છે અને જલ્દી શિક્ષા ગ્રહણ કરી શકે છે. 6 મહિનાના બાળકને અન્નનો પહેલો કોળિયો ખવડાવવા આ દિવસ શુભ માનવામાં આવે છે. વસંત પંચમી લગ્ન માટે પણ સારો દિવસ છે. આ ઉપરાંત ગૃહ પ્રવેશથી લઈને નવા કામની શરૂઆત માટે આ દિવસને શુભ માનવામાં આવે છે. આટલું વાંચ્યા પછી આપણે જાણીએ કે વસંત પંચમી કેમ ઉજવવામાં આવે છે. માન્યતા છે કે સૃષ્ટિના સર્જનહાર બ્રહ્માજીએ જીવો અને મનુષ્યોની રચના કરી, પરંતુ પૃથ્વી પર જોતા ચારે તરફ સુમસામ માહોલ જોવા મળ્યો. તેમને મહેસૂસ થયું કે કોઈ કશું બોલી નથી રહ્યું. આ જોઈને બ્રહ્માજી મૂંઝાઈ જાય છે. તે વિષ્ણુ ભગવાન પાસે અનુમતિ લઈ અને કમંડળથી પૃથ્વી પર જળ છાંટે છે. તેનાથી પૃથ્વી હલવા માંડે છે અને અદ્ભુત શક્તિના પ્રતીક સ્વરૂપ 4 ભુજા ધરાવનારી સુંદર સ્ત્રી પ્રગટ થાય છે. એ દેવીના એક હાથમાં વીણા અને બીજા હાથમાં વરમુદ્રા હોય છે. અન્ય હાથમાં પુસ્તક અને માળા. બ્રહ્માજીએ સ્ત્રીને વીણા વગાડવાનું નિવેદન કરે છે. દેવીના વીણા વગાડવાથી સંસારના જીવજંતુઓનો અવાજ મળી જાય છે. માન્યતા મુજબ એ દેવીને સરસ્વતીનું નામ આપવામાં આવ્યું. એ દિવસ વસંત પંચમીનો હતો અને ત્યારથી જ દેવી સરસ્વતીના જન્મદિવસ રૂપે આ તહેવાર ઉજવવામાં આવે છે. દેવીએ અવાજની સાથે સાથે વિદ્યા, જ્ઞાન અને બુદ્ધિ પ્રદાન કરી એટલે આ દિવસે સરસ્વતી દેવીની પૂજા કરાય છે. જ્ઞાન અને બુદ્ધિના આશીર્વાદ માંગવામાં આવે છે. તેમને પ્રસન્ન કરવા પીળા રંગના ફૂલ અને વસ્ત્રોનો ઉપયોગ થાય છે. તેને પ્રસાદમાં બુંદી, બોર, ખીર વગેરેનો ભોગ લગાવવો જોઈએ. વસંતના આગમનના પ્રતીક સ્વરૂપ તેમને ગુલાબ ચડાવવું જોઈએ. શાસ્ત્રોમાં આ દિવસે રાધા કૃષ્ણની પૂજાનો ઉલ્લેખ છે. રાધા અને કૃષ્ણ પ્રેમના પ્રતીક છે. આ દિવસે કામદેવનું પૃથ્વી પર આગમન થાય છે. પ્રેમમાં નિયંત્રણ અને સાદગી માટે રાધા કૃષ્ણની પૂજાનો રિવાજ સદીઓથી ચાલતો આવ્યો છે. વસંત પંચમીના દિવસે રાધા કૃષ્ણએ એકબીજાને ગુલાલ લગાવ્યો હતો. તેથી આ દિવસે ગુલાલ લગાવવાની પણ પરંપરા છે.
માન્યતા છે કે જ્યારે પણ રાવણ દ્વારા સીતાના હરણ બાદ શ્રીરામ માતા સીતાજીને શોધતા શોધતા દક્ષિણ તરફ આગળ વધ્યા તો આ દરમિયાન તે દંડકારણ્ય પહોંચ્યા હતા. અહીં શબરી નામની ભીલ રહેતી હતી. જ્યારે રામ તેમની કુટીરમાં પધાર્યા તો તે શાનભાન ભૂલી બેઠી અને ચાખી ચાખીને મીઠા બોર રામજીને ખવડાવવા લાગી. કહેવાય છે કે વસંત પંચમીના દિવસે જ રામચંદ્રજી ત્યાં આવ્યા હતા. આ ક્ષેત્રના વનવાસી આજે પણ એક શિલાને પૂજે છે, જેમના માટે શ્રદ્ધા છે કે શ્રીરામ અહીં આવીને બેઠા હતા. ત્યાં શબરી માતાજીનું મંદિર પણ છે. વસંત પંચમીનો દિવસ આપણને પૃથ્વીરાજ ચૌહાણની યાદ અપાવે છે. તેમણે વિદેશી હુમલાખોર મોહમ્મદ ધોરીને 16 વાર પરાજિત કર્યો અને ઉદારતા બતાવીને દર વખત જીવિત છોડી દીધો. પરંતુ જ્યારે 17મી વાર તે પરાજિત થયા તો મોહમ્મદ ધોરી તેમને ના છોડ્યા. તે પોતાની સાથે અફઘાનિસ્તાન લઈ ગયા અને તેમની આંખો ફોડી દીધી. ત્યારબાદની ઘટના તો જગ પ્રસિદ્ધ જ છે. મોહમ્મદ ધોરીએ મૃત્યુદંડ આપતા પહેલાં તેમના શબ્દભેદી બાણનો કમાલ જોવા ઈચ્છતા હતા. પૃથ્વીરાજના સાથી કવિ ચંદ બરદાઈ સાથે ચર્ચા પર ધોરીએ ઊંચા સ્થાને બેસી અને સંકેત આપ્યો. ત્યારે ચંદ બરદાઈએ પૃથ્વીરાજને સંદેશ આપ્યો: 4 બાંસ 24 ગજ અંગુલ અષ્ટ પ્રમાણ, તા ઉપર સુલતાન હે મત ચૂકો ચૌહાન. વસંત પંચમી પર પીળા રંગનું કેમ મહત્વ છે? વાસ્તવમાં હિન્દુ ધર્મમાં પીળો રંગ ખૂબ જ શુભ માનવામાં આવે છે. પીળો રંગ જ્ઞાન અને શુભતાનું પ્રતીક છે. વસંત પંચમીનો દિવસ પીળા રંગ સાથે જોડાયેલો છે. તેને સકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવે છે. આ તમામ વસ્તુઓ પીળા રંગને વસંત પંચમી સાથે જોડે છે. વસંત પંચમી પર લોકો પીળા રંગના કપડાં પહેરે છે અને પીળા રંગનું ભોજન પણ બનાવે છે. માતા રાણીને પીળો રંગ અર્પણ કરવામાં આવે છે. આ દિવસે ઘરને પીળા ફૂલોથી શણગારવામાં આવે છે. તેનાથી સકારાત્મક ઉર્જા આવે છે. માતા સરસ્વતીને પીળા રંગનું ભોજન અર્પણ કરવાથી માતા રાણીની કૃપા પ્રાપ્ત થાય છે. તો મિત્રો, આપણે વસંત પંચમી કેમ ઉજવવામાં આવે છે તેમજ તેમના મહત્ત્વ વિશે જોયું. જો તમને મારા આવા વિડીયોઝ ગમતા હોય તો લાઈક અને શેર કરો અને આવા જ બીજા વિડીયોના નોટિફિકેશન મળે એ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ.